નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હે માતાજી, જે પણ ભક્તો આ વિડીયોને લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખે, તેમની દરેક સમસ્યા દૂર કરીને તેમની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, હવે વાત કરીએ આજના રસપ્રદ વિષયની. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક ઘરોમાં અચાનક કબૂતર આવીને શાંતિથી એક ખૂણો પસંદ કરે છે. તે જગ્યાએ થોડા સૂકા ટીઠિયા, પાંદડા અને નાની નાની વસ્તુઓ ભેગી કરીને પોતાનો નાનો એવો માળો બનાવી દે છે. ધીમે ધીમે તે ત્યાં રહેવાનું શરૂ કરે છે અને થોડા સમયમાં 2 નાના ઈંડા મૂકે છે. આ આખી ઘટના બહારથી જોવામાં બહુ સામાન્ય લાગે છે અને ઘણા લોકો તેમને એક પ્રાકૃતિક પ્રક્રિયા સમજીને અવગણી દે છે. પરંતુ મિત્રો, શું તમે ક્યારેય થોડા સમય કાઢી અને વિચાર્યું છે કે આ નાની દેખાતી ઘટના તમારા ઘરના વાતાવરણ પર કોઈ અસર કરે છે કે નહીં? શું આ માત્ર એક પક્ષીની સ્વાભાવિક આદત છે કે પછી આ પાછળ કોઈ ઊંડો સંકેત છુપાયેલો છે? મિત્રો, કેટલાક લોકો માટે આ ઘટના કોઈ ખાસ મહત્વ રાખતી નથી, પરંતુ ઘણા લોકોના મનમાં આને લઈને અલગ અલગ પ્રશ્નો ઊભા થાય છે. શું આ સારા દિવસોની શરૂઆત થાય છે કે કોઈ આવનારી મુશ્કેલીઓનો ઈશારો છે? શું આથી ઘરમાં શાંતિ અને સુખ વધે છે કે પછી ધીમે ધીમે તણાવ અને પરેશાનીઓ ઊભી થાય છે? આ બધા વિચારો આપણને આવે છે કારણ કે એક જ ઘટના અલગ અલગ લોકો માટે અલગ અર્થ ધરાવે છે. કોઈ તેને શુભ માને છે તો કોઈ તેને અશુભ માને છે. મિત્રો, સાચી વાત એ છે કે જીવનમાં થતી આવી નાની નાની ઘટનાઓ ઘણી વખત કંઈક સંકેત લઈને આવે છે. આપણે તેને સમજવાની જરૂર હોય છે. કબૂતરનું આવવું, માળો બનાવવું અને ઈંડા મૂકવું, આ બધું જ માત્ર બહારથી જોવા જેટલું સરળ નથી. ઘણીવાર આ આપણા ઘરની સ્થિતિ, વાતાવરણ અને ઉર્જા વિશે કંઈક બતાવતું હોય છે. જો આપણે ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો સમજાશે કે આ ઘટના આપણને કંઈક વિચારવા માટે પ્રેરિત કરે છે. તો મિત્રો, હવે પ્રશ્ન એ છે કે શું આપણે આને માત્ર સામાન્ય ઘટના માનીને છોડી દઈએ કે પછી તેની પાછળ છુપાયેલા સંકેતોને સમજવાનો પ્રયત્ન કરીએ? કારણ કે ઘણીવાર જવાબ આપણા આસપાસ જ હોય છે, બસ તેને સમજવાની દ્રષ્ટિ હોવી જોઈએ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આ જ વાતને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી તમે પણ જાણી શકો કે કબૂતર તમારા ઘરમાં આવીને ઈંડા મૂકે ત્યારે તેનો સાચો અર્થ શું હોઈ શકે. જી હા મિત્રો, આજની આ કથામાં આપણે એક બહુ મહત્વપૂર્ણ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. આખરે જ્યારે કોઈ ઘરમાં કબૂતર આવીને ઈંડા મૂકી જાય છે ત્યારે વાસ્તવમાં શું બદલાય છે? આ સવાલનો જવાબ સીધો આપવા બહુ સરળ લાગે છે, પરંતુ એને સાચા અર્થમાં સમજવું એટલું જ મુશ્કેલ છે. એટલે જ આજે આપણે આ આખી વાતને એક સરળ કથા તરીકે સમજીશું, જેથી દરેક વ્યક્તિ, ભલે તે વધુ ભણેલા હોય કે સામાન્ય માણસ હોય, આ વાતને સરળતાથી પોતાના દિલથી સમજી શકે. ઘણા લોકો કહે છે કે જો કબૂતર ઘરમાં ઈંડા મૂકે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે અને તે ઘરમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો આને અશુભ માને છે અને કહે છે કે આ કોઈ આવનારી સમસ્યાનો ઈશારો હોઈ શકે છે. કેટલાક લોકો માટે કબૂતર શાંતિ, પ્રેમ અને સૌમ્યતાનું પ્રતીક છે, એટલે તેઓ માને છે કે તેના ઘરમાં આવવું અને ઈંડા મૂકવું એ ઘરની ઉર્જા સુધારવાનો સંકેત છે. પરંતુ મિત્રો, બીજી તરફ કેટલાક લોકો ચિંતામાં પડી જાય છે અને વિચારે છે કે શું આ કોઈ છુપાયેલી બોજ કે મુશ્કેલીનો સંકેત તો નથી ને? તો મિત્રો, જો તમે ધ્યાન આપ્યું હોય તો કબૂતર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં તે વારંવાર આવે છે, શાંતિથી બેસે છે અને પોતાના ઈંડાની રક્ષા કરે છે. પછી થોડા દિવસો પછી તે ઈંડામાંથી નાના બચ્ચા બહાર આવે છે. આ બચ્ચા થોડા સમય માટે ત્યાં જ રહે છે અને પછી ધીમે ધીમે ઉડીને પોતાનું જીવન શરૂ કરે છે. આ આખી પ્રક્રિયા એકદમ સ્વાભાવિક છે,
પરંતુ આ સમય દરમિયાન તમારા ઘરમાં શું બદલાવ આવે છે એ સવાલ સૌથી મહત્વનો છે. શું આ દરમિયાન ઘરમાં ખુશી વધે છે? શું તણાવ ઓછો થાય છે? કે પછી કોઈ કારણ વગર સમસ્યાઓ વધવા લાગે છે? કેટલાક વડીલો માને છે કે જ્યાં કબૂતર ઈંડા મૂકે છે તે ઘર પહેલાંથી જ સ્થિર, શાંત અને સુરક્ષિત હોય છે, એટલે જ તે પક્ષી ત્યાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો કહે છે આ ઘરની ઉર્જામાં અસંતુલતાનો સંકેત પણ હોઈ શકે છે. એટલે એક જ ઘટના પણ તેને જોડવાનો વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈ તેને આશીર્વાદ માને છે તો કોઈ તેને ચેતવણી સમજે છે. મિત્રો, આ જ કારણ છે કે આ વિષયને ઊંડાણથી સમજવાની જરૂર છે, કારણ કે ઘણીવાર આપણે જે બહારથી જોઈએ છીએ તે સંપૂર્ણપણે સત્ય નથી હોતું. ક્યારેક આવી નાની ઘટનાઓ આપણા જીવન વિશે, આપણા ઘરના વાતાવરણ વિશે અને આપણા વિચાર વિશે ઘણું બધું કહી જાય છે. હવે આ કથામાં આગળ આપણે સમજશું કે આ ઘટના પાછળ સાચું રહસ્ય શું છે અને આપણે તેને કેવી રીતે સમજવું જોઈએ. આમ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બંને વાતોમાંથી સાચી વાત કઈ? કેટલાક લોકોના અનુભવ મુજબ એવું પણ જોવા મળે છે કે જ્યાં કબૂતર ઈંડા મૂકે છે ત્યાં ધીમે ધીમે ગંદકી વધવા લાગે છે, દુર્ગંધ ફેલાય છે અને ઘરના વાતાવરણમાં એક પ્રકારનું ભારણ અનુભવાય છે. એક જ જગ્યાએ ઘરની શાંતિ તૂટવી હોય એવું લાગવા લાગે છે, પરંતુ બીજી તરફ ઘણા ઘરો એવા છે જેમાં જોવા મળે છે જ્યાં કબૂતરના ઈંડા આવ્યા પછી જ જાણે જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો હોય. ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે, પૈસાનો પ્રવાહ સારો થાય છે, પરિવારના સંબંધોમાં પ્રેમ અને સમજદારી વધે છે અને કામકાજમાં પણ સફળતા મળવા લાગે છે. તો હવે સ્વાભાવિક રીતે સવાલ એ થાય છે કે આ બધું ફક્ત એક સંયોગ છે કે તેની પાછળ ખરેખર કોઈ ઊંડું આધ્યાત્મિક કારણ છે? મિત્રો, કોઈ વાસ્તુશાસ્ત્રની અસર છે કે પછી આપણે જે નજરથી જોઈએ છીએ તે જ તેની હકીકત બની જાય છે? તો તમે ધ્યાનથી જુઓ તો એક રસપ્રદ વાત તમને સમજાય છે કે કબૂતર હંમેશા એવા સ્થળને પસંદ કરે જ્યાં તેની સુરક્ષા અને શાંતિનો અનુભવ થાય. તે ખુલ્લા જંગલોમાં પણ રહી શકે, વૃક્ષોની ડાળીઓ પર પણ માળો બનાવી શકે, પરંતુ ઘણીવાર તે માણસના ઘરને પસંદ કરે છે. હવે અહીં પ્રશ્ન ઊભો થાય છે કે તે આવું કેમ કરે છે? શું આ માત્ર તેની સ્વાભાવિક આદત છે કે પછી તે કોઈ ખાસ પ્રકારની ઉર્જાને ઓળખી શકે છે? કેટલાક લોકો માનતા હોય છે કે જ્યારે કબૂતર વારંવાર કોઈ ઘરમાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે ઘર શાંત અને સુરક્ષિત છે અને ત્યાંનું વાતાવરણ તેને અનુકૂળ લાગે છે, એટલે કે ત્યાંની ઉર્જા સકારાત્મક હોય છે. પરંતુ જ્યારે એ જ કબૂતર ઈંડા મૂકીને થોડા દિવસો પછી ત્યાંથી ચાલ્યું જાય અને ત્યારબાદ ઘરમાં સતત ચિંતા, તણાવ અથવા નુકસાન જેવી પરિસ્થિતિઓ શરૂ થાય ત્યારે મનમાં એક શંકા ઊભી થાય છે કે શું આ બધું એકબીજા સાથે જોડાયેલું છે? શું કબૂતરનું આવવું માત્ર એક ઘટના હતી કે તે પહેલેથી ચાલી રહેલી પરિસ્થિતિનો એક સંકેત હતો? મિત્રો, જો તમે તમારા ઘરમાં પોતાના જીવનમાં પણ નજર નાખો તો તમને સમજાશે કે ક્યારેક આવી ઘટનાઓ પછી તરત જ અલગ અલગ પ્રકારના પ્રસંગો બનવા લાગે છે. ક્યાંક પરિવારના અંદર ઝઘડા થવા લાગે છે, ક્યાંક અચાનક આર્થિક નુકસાન થાય છે, ક્યાંક કોઈ બીમારી આવે છે, તો ક્યાંક તેને વિપરીત અચાનક ખુશખબર મળે છે, નવી નોકરી મળે છે અથવા કોઈ નવું કામ શરૂ કરવાની જીવનમાં પ્રગતિ મળે છે. આ બધું જોઈને સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર સંયોગ છે કે પછી કોઈ અદૃશ્ય ઉર્જા, કોઈ આધ્યાત્મિક અસર અથવા વાસ્તુશાસ્ત્રની કોઈ ઊંડાણભરી અસર અહીં કામ કરી રહી છે? મિત્રો, આ જ કારણ છે કે આ વિષયને સમજવા માટે ફક્ત દેખાવ પર નહીં, પરંતુ
તેની પાછળના કારણો પર પણ વિચાર કરવો જરૂરી છે. આ બધી વાતોને સમજવા માટે વાર્તા ખૂબ જરૂરી છે. એક વખતની વાત છે. હિમાલયની ઊંચાઈ પર વસેલા શાંત, પવિત્ર અને દિવ્ય કૈલાશ પર્વત પર ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા. ચારે તરફ શાંતિ હતી. વાતાવરણ એટલું શાંત હતું કે માત્ર હવાનો અવાજ અને ધ્યાનની ઉર્જાનું કંપન અનુભવાતું હતું. તે જ સમયે આકાશ માર્ગમાંથી પોતાની વીણા વગાડતા દેવર્ષિ નારદ કૈલાશ પર પહોંચ્યા. નારદ મુનિ હંમેશા દરેક લોકમાં ફરતા રહે છે અને જ્યાં કોઈ પણ રહસ્ય અથવા સવાલ હોય ત્યાં પહોંચી જાય છે. આજે તેમની જિજ્ઞાસા તેમને સીધા ભગવાન શિવ પાસે લઈ આવી હતી. નારદજી શિવના ચરણોમાં ઝૂક્યા અને વિનમ્રતાથી બોલ્યા, હે ભોળેનાથ, મારી જિજ્ઞાસા એ જ છે કે જે ઘરમાં કબૂતર આવે છે અને ઈંડા મૂકે છે ત્યાં વાસ્તવમાં શું થાય છે? શું આ ખરેખર શુભ સંકેત છે કે અશુભ? અને તેનો વાસ્તુશાસ્ત્ર તથા જ્યોતિષ સાથે કોઈ ઊંડો સંબંધ છે કે નહીં? ભગવાન શિવ થોડા ક્ષણ માટે શાંત રહ્યા અને પછી ધીમે સ્મિત સાથે બોલ્યા, નારદ, આજે તમે સમગ્ર માનવ જાતિના મનમાં ઉઠતો એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. આ માત્ર કબૂતર કે પક્ષી સુધી સીમિત પ્રશ્ન નથી, પરંતુ આ ઘરના વાતાવરણ, તેની ઉર્જા અને તેમાં રહેતા લોકોના જીવનની દિશા સાથે સીધો સંબંધ ધરાવે છે. મિત્રો, નારદજીએ ફરી વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, હું જાણું છું કે આ પ્રશ્નનો જવાબ સામાન્ય નથી, પરંતુ મને કૃપા કરીને વિસ્તારથી સમજાવો કે કબૂતરનું ઘરમાં આવવું, ત્યાં ઈંડા મૂકવા અને ફરી પાછા ચાલ્યું જવું, આ આખી ઘટના સાચું રહસ્ય શું છે? શું આપણા કર્મો સાથે જોડાયેલું છે કે ઘરની હાલત સાથે? શું આ આવનારા સમયનો કોઈ સંકેત છે? શું આ કોઈ ચેતવણી છે કે કોઈ આશીર્વાદ? ભગવાન શિવ થોડા ગંભીર થઈ ગયા અને બોલ્યા, દેવર્ષિ, હું તમને તેનો જવાબ સીધા શબ્દોમાં નહીં, કારણ કે આ માત્ર એક પક્ષીના આવવા જવાની ઘટના નથી. તેની પાછળ જીવનના ઘણા સૂક્ષ્મ સંકેતો છુપાયેલા છે, જે દરેક ગૃહસ્થના જીવનને ઊંડાઈથી અસર કરે છે. હું તમને આ વાત એક કથાના માધ્યમથી સમજાવીશ, કારણ કે કથા વિના આનો સાચો અર્થ અને ઊંડાણ સમજવું મુશ્કેલ છે. પરંતુ પહેલાં હું તમને કેટલીક મૂળભૂત વાતો વિશે સમજાવું છું. નારદજી ધ્યાનપૂર્વક ભગવાન શિવ તરફ જોઈ રહ્યા હતા. ભગવાન શિવ આગળ બોલ્યા, નારદ, જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર, કોઈ ઘરમાં આવે છે અને ત્યાં ઈંડા મૂકે છે, ત્યારે તો કોઈ અંત સંયોગથી નથી આવતું. તે પહેલાં તે સ્થાનની ઉર્જાને અનુભવે છે, ઘરની દિશા, ત્યાં વહેતી હવા, ભેજ, અવાજ અને આસપાસનું કંપન. આ બધું મળીને એક પ્રકારનું વાતાવરણ બનાવે છે, જેને જીવજંતુઓ સહજ રીતે અનુભવી શકે છે. જ્યારે કબૂતર એવું સ્થાન પસંદ કરે ત્યાં તે જ્યાં પોતાની સુરક્ષા અને અનુકૂળતા અનુભવે છે અને પછી ત્યાં રોકાઈને ઈંડા મૂકે છે. નારદજીએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, તો તેનો અર્થ એ થયો કે કબૂતરનું ઈંડા મૂકવું માત્ર એક પ્રાકૃતિક ક્રિયા નથી, પરંતુ તે સ્થાનની ઉર્જાનો સંકેત છે. ભગવાન શિવ બોલ્યા, હા દેવર્ષિ, પરંતુ આ ઉર્જા હંમેશા એક સરખી નથી હોતી. તે સકારાત્મક પણ હોઈ શકે છે અને અસંતુલિત પણ હોઈ શકે છે. તેનું સાચું સ્વરૂપ ઘરમાં રહેતા લોકોના વિચાર, તેમના વર્તન, તેમનું કર્મ અને તેમની જીવનશૈલી પર આધાર રાખે છે. તેથી દરેક ઘરમાં તેનો અર્થ અલગ અલગ હોઈ શકે છે. ક્યાંક તે શાંતિનો સંકેત બને છે, તો ક્યાંક તે એક ચેતવણી પણ હોઈ શકે છે. નારદજીની ઉત્સુકતા વધતી ગઈ અને તેમણે પૂછ્યું, હે પ્રભુ, શું એવું પણ શક્ય છે કે જ્યાં કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો કબૂતર ત્યાં આવતું જ નથી, અને જો આવે તો તેનું ઈંડા મૂકવું પણ કોઈ વિશેષ સંકેત બની શકે? ભગવાન શિવ ધીમેથી બોલ્યા, હા દેવર્ષિ, શક્ય છે, પરંતુ
દરેક પરિસ્થિતિમાં તેનો અર્થ અલગ અલગ હોય છે. એટલે જ હું કહું છું કે તેને માત્ર શુભ કે અશુભમાં સીમિત ન કરવું જોઈએ. આ જીવનના સંકેતોને સમજવાની એક ઊંડી પ્રક્રિયા છે. ભગવાન શિવ થોડા રોકાઈને આગળ બોલ્યા, હું તમને એક એવી કથા કહું છું જે તમને સમજાવશે કે કબૂતરનું ઘરમાં આવવું ખરેખર શું દર્શાવે છે અને કેવી રીતે એક જ ઘટના અલગ અલગ લોકોના જીવનમાં અલગ અલગ પરિણામ લાવે છે. નારદજીએ હાથ જોડીને કહ્યું, હે ભગવાન, હું આ કથા સાંભળવા માટે સંપૂર્ણ તૈયાર છું. કૃપા કરીને મને એવું જ્ઞાન આપો જેનાથી હું આ રહસ્યને સંપૂર્ણ રીતે સમજી શકું અને આગળ લોકો સુધી સાચી સમજ પહોંચાડી શકું. ભગવાન શિવ હળવું સ્મિત કરીને બોલ્યા, દેવર્ષિ, કથા શરૂ કરતા પહેલાં તમારું મન સંપૂર્ણ એકાગ્ર કરો, કારણ કે આ માત્ર વાર્તા નથી, આ જીવનના સૂક્ષ્મ સંકેતોનું જ્ઞાન છે જેને લોકો ઘણીવાર અવગણે છે. ઉર્જાનો સંકેત છે, ભગવાન શિવ ધીમા સ્તરે બોલ્યા. દેવર્ષિ, બિલકુલ સાચું કહ્યું તમે, પરંતુ આ ઉર્જા સકારાત્મક છે કે નકારાત્મક તેનો નિર્ણય એક જ કારણ પર આધારિત છે. તેના માટે અનેક પરિબળો જવાબદાર હોય છે, જેમ કે ઘરમાં રહેતા લોકોનો વર્તાવ, તેમની વિચારધારા, તેમનું કર્મ, તેમની જીવનશૈલી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ઘરની વાસ્તુ સ્થિતિ. જ્યારે આ બધું સંતુલનમાં હોય છે ત્યારે ત્યાંની ઉર્જા પણ સંતુલિત રહે છે અને ઘરમાં અસંતુલતા જોવા મળતી નથી. જ્યારે આમાં અસંતુલન આવે છે ત્યારે તેનો પ્રભાવ જીવનમાં જોવા મળે છે. નારદજીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ. તેમણે તરત જ પૂછ્યું, હે ભગવાન, શું એવું પણ શક્ય છે કે જો કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો કબૂતર ત્યાં ઈંડા મૂકવા જ ના આવે, અથવા તો તે આવી જાય તો તેના ઈંડા મૂકવો કોઈ ચેતવણી અથવા તો સંકેત રૂપે હોઈ શકે? ભગવાન શિવ થોડા ક્ષણ માટે શાંત રહ્યા અને પછી કહ્યું, હા દેવર્ષિ, આ શક્ય છે, પરંતુ દરેક સ્થિતિમાં તેનો અર્થ એક સરખો નથી હોતો. દરેક ઘટના અલગ અલગ પરિસ્થિતિ સાથે જોડાયેલી હોય છે, એટલે તેનો અર્થ પણ અલગ અલગ થઈ જાય છે. કારણ કે તે શુભ સંકેત બની શકે છે તો ક્યારેક તે એક ચેતવણી પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે આ વિષયને માત્ર એક દ્રષ્ટિકોણથી સમજવાનો યોગ્ય નથી. પછી ભગવાન શિવ ધીમા સ્વરે બોલ્યા, અને આ જ કારણથી જ હું તમને આ બધું એક કથાના માધ્યમથી સમજાવીશ. કથાના માધ્યમથી હું તમને બતાવીશ કે કબૂતરનું ઘરમાં આવવું, ઈંડા મૂકવા અને પછી ચાલ્યા જવું આ જીવનની દિશાને કેવી રીતે બદલી શકે છે. ક્યારેક તે આશીર્વાદ સમાન બની જાય છે તો ક્યારેક તે જીવનમાં બદલાતો સંકેત આપે છે. નારદજી હાથ જોડીને કહ્યું, હે ભગવાન, હું તમારી કથા સાંભળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. કૃપા કરીને મને એવું જ્ઞાન આપો કે હું આ રહસ્યને સંપૂર્ણ રીતે સમજી શકું, પછી તેને લોકોના હિત માટે વહેંચી શકું. ભગવાન શિવ બોલ્યા, દેવર્ષિ, કથા શરૂ કરતા પહેલાં તમારે તમારું મન સંપૂર્ણ એકાગ્ર કરવું પડશે, કારણ કે આ માત્ર એક સામાન્ય વાર્તા નથી. આ જીવનના તે સૂક્ષ્મ સંકેતોનું જ્ઞાન છે જેને લોકો ઘણીવાર નજરઅંદાજ કરી દે છે. નારદજીએ હળવી સ્મિત સાથે કહ્યું, હે પ્રભુ, હું સંપૂર્ણ તૈયાર છું. આપ જે યોગ્ય સમજો, કૃપા કરીને કથા શરૂ કરો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉત્તર ભારતનો એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. નામ હતું રઘુનાથ. રઘુનાથનું જીવન અત્યંત સાદું હતું. તેનું ઘર માટીથી બનેલું નાનું ઝૂંપડું હતું. એક તૂટેલી ચારપાઈ હતી અને રસોડા માટે એક જૂનો ચૂલો હતો. તેની પાસે બહુ ઓછી જમીન હતી. કોઈ મોટું સાધન કે ધન ન હતું. તે દિવસ રાત ખેતરમાં મહેનત કરતો હતો, છતાં પણ જીવનમાં સ્થિરતા ક્યારેય આવી ન હતી. જ્યારે પણ કંઈ સારું થવા લાગે ત્યારે અચાનક કોઈને કોઈ મુશ્કેલી આવી જતી હતી. ક્યારેક વરસાદ ઓછો પડતો, ક્યારેક પાક નષ્ટ થઈ જતો તો ક્યારેક કર્જનું ભારણ વધતું. પરંતુ આ બધાની વચ્ચે રઘુનાથની એક ખાસ વાત હતી. તે ખૂબ ઈમાનદાર અને શુદ્ધ હૃદયનો માણસ હતો. તે ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છતો. દરરોજ સવારે તે પોતાના ઘરની બહાર
તુલસી પાસે દીવો પ્રગટાવતો અને ભગવાન પાસે માત્ર એટલી જ પ્રાર્થના કરતો કે તેના બાળકો ક્યારેય ભૂખ્યા ન રહે. એક દિવસની વાત છે. ઉનાળાની તીવ્ર ગરમી હતી. રઘુનાથ ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવ્યો. તેણે જોયું કે ઘરની છતના એક ખૂણામાં લાકડાના બીમ પાસે સૂકા પાંદડા અને ટહુકાઓ ભેગા થઈ ગયા હતા. પહેલાં તેણે વધારે ધ્યાન ન આપ્યું, પરંતુ બીજા દિવસે તેણે જોયું કે ત્યાં એક કબૂતર આવીને બેસી છે. થોડા દિવસોમાં બીજું કબૂતર પણ ત્યાં આવવા લાગ્યું. ધીમે ધીમે તે જગ્યાએ નાનો માળો બની ગયો. સરલાએ રઘુનાથને કહ્યું કે જુઓજી, કબૂતરે આપણા ઘરમાં માળો બનાવી લીધો છે. હવે લાગે છે કે તેઓ અહીં જ રહેવાના છે. રઘુનાથે શાંતિથી જવાબ આપ્યો, રહેવા દો, એમને એ પણ ભગવાનના જ જીવ છે. કદાચ આપણા ઘરની શાંતિ તેમને ગમી હશે. અને પછી થોડા દિવસોમાં સરલાએ જોયું કે તે માળામાં બે ઈંડા મુકાયેલા છે. હવે કબૂતર નિયમિત રીતે ત્યાં આવવા લાગ્યા, બેસતા અને ઈંડાની સંભાળ રાખતા. તેમની ગુંજન જેવી અવાજો ઘરમાં સતત સંભળાવા લાગી. પણ ધીમે ધીમે રઘુનાથના જીવનમાં કેટલીક બદલાવની શરૂઆત થઈ. પહેલાં તો તેને લાગ્યું કે આ બધું સામાન્ય છે, પરંતુ પછી પરિસ્થિતિઓ બદલાવા લાગી. ખેતરમાં પાકની હાલત ખરાબ થવા લાગી, ખર્ચ વધવા લાગ્યો અને ઘરનું સંતુલન ધીમે ધીમે બગડ્યું. હવે રઘુનાથના મનમાં પ્રશ્ન ઊભો થવા લાગ્યો કે શું આ બધું કબૂતરના આવવાથી જોડાયેલું છે કે માત્ર એક સંયોગ છે? અને આ જ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે તે આગળ એક એવા પ્રસંગ તરફ જઈ રહ્યો હતો જ્યાં તેનું જીવન બદલાવાનું હતું. રઘુનાથ અને સરલા બંને સમજી શકતા ન હતા કે આ બદલાવ સારો છે કે ખરાબ. શરૂઆતના કેટલાક દિવસોમાં તો તેમને લાગ્યું કે કદાચ હવે જીવનમાં સુધારો આવશે, કંઈ સારું બનશે. પરંતુ સમય જતાં પરિસ્થિતિ ઉલટ થવા લાગી. પહેલાં રઘુનાથના ખેતરમાં વાવેલા બીજ અચાનક સુકાઈ જવા લાગ્યા. જમીનમાંથી ઉપજ ઘટી ગઈ અને પાક નષ્ટ થવા લાગ્યો. પછી તેમનો દીકરો અચાનક તાવથી ગંભીર રીતે બીમાર પડ્યો. દવા માટે થોડા જ પૈસા બચ્યા હતા, તે પણ ઝડપથી ખર્ચાઈ ગયા. પોતાના જ દિવસોમાં ઘરની ખાવાની અછત ઊભી થઈ ગઈ અને પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ. મિત્રો, રઘુનાથ હવે ઊંડા વિચારોમાં ડૂબી ગયો હતો. શું આ બધું કબૂતર આવવાથી થઈ રહ્યું છે? શું આ કોઈ સંકેત છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે? પરંતુ તેની માતાએ તેને સમજાવ્યું કે નહીં, આ તો માત્ર સંયોગ છે. કબૂતર તો શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. તે કોઈનું નુકસાન કરી શકે નહીં. બીજા તરફ ગામના કેટલાક વડીલોનું કહેવું હતું કે રઘુનાથના ઘરમાં કબૂતરોએ માળો બનાવ્યો છે અને ઈંડા મૂક્યા છે, એટલે આ સારું સંકેત નથી. કદાચ આ ઘરમાં દરિદ્રતા અથવા મુશ્કેલીનો ઈશારો હોઈ શકે છે. તેઓએ સલાહ આપી કે તે તરત જ તે માળાને દૂર કરી દેવું જોઈએ. રઘુનાથ સંપૂર્ણ રીતે વિચારમાં પડી ગયો હતો. એક તરફ તેનું મન કબૂતરને નુકસાન પહોંચાડવા તૈયાર ન હતું, કારણ કે તે તેમને જીવતા પ્રાણીઓ માનતો હતો. બીજી તરફ તેના બાળકોની ભૂખ, પત્નીની ચિંતા અને સતત વધતી મુશ્કેલીઓ તેને અંદરથી તોડી રહી હતી. તે રાત્રે એકલો આંગણામાં બેઠો હતો. આકાશમાં અર્ધચંદ્ર ઝળહળતો હતો અને કબૂતર શાંતિથી માળામાં બેસીને અવાજ કરી રહ્યા હતા. રઘુનાથે તેમને જોઈને ધીમેથી કહ્યું, જો તમારાથી મારા ઘરમાં કષ્ટ આવી રહ્યું હોય તો મને માફ કરજો, પરંતુ હું તમને કેવી રીતે કાઢી શકું? તમે પણ મારી જેમ આ ધરતીના જીવ છો. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ગરીબી, ચિંતા અને માનસિક થાકથી સંપૂર્ણ રીતે થાકી ગયો હતો. કેટલાક દિવસો વધુ પસાર થયા અને પરિસ્થિતિ ખૂબ ખરાબ થતી ગઈ. સરલાની તબિયત પણ ધીમે ધીમે બગડવા લાગી. હવે રઘુનાથે નક્કી કર્યું કે તેને કોઈ જ્ઞાની વ્યક્તિને મળવું જરૂરી છે. ગામમાં એક સાધુ બાબા આવતા હતા, જે લોકોને માર્ગદર્શન આપતા હતા. એટલે તે તેમને મળવા જવાનું વિચારી રહ્યો હતો. પરંતુ તે દિવસ પહેલાં જ એક એવી ઘટના બની જેને રઘુનાથના જીવનને હચમચાવી દીધું. એક રાત્રે ભારે આંધી આવી અને સાથે વરસાદ પણ પડ્યો. પવન એટલો તેજ હતો કે ઘરની છત હલવા લાગી.
એ જ સમયે કબૂતરના માળામાંથી એક ઈંડું નીચે પડી ગયું અને તૂટી ગયું. બીજા દિવસે સવારે જ્યારે રઘુનાથ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તેની દીકરી અચાનક ખૂબ જ બીમાર પડી ગઈ અને બેહોશ જેવી હાલતમાં પડી છે. હવે રઘુનાથ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે ચોક્કસપણે કોઈ જ્ઞાની સંતને મળીને આ બધાનું સાચું કારણ જાણશે. એવામાં ગામમાં સમાચાર આવ્યા કે દૂરથી એક દિવ્ય સંત ગામમાં આવી રહ્યા છે. કહેવાતું હતું કે તેઓ બહુ ઓછા લોકો સાથે વાત કરે છે, પરંતુ જેમને તેઓ બોલાવે છે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ સાંભળીને રઘુનાથના મનમાં આશાની કિરણ જાગી. તેણે નક્કી કર્યું કે જો તે સંત ગામમાં આવશે તો તે ચોક્કસ તેમની પાસે જશે અને પોતાના તમામ પ્રશ્નો પૂછશે. અને અંતે તે જ દિવસ આવ્યો. આખું ગામ તે સંતના દર્શન માટે મંદિર તરફ દોડી ગયું. રઘુનાથ પણ ભીડમાં ઊભો હતો, પરંતુ તેના મનમાં એક જ આશા હતી કે તેને કોઈ માર્ગદર્શન મળશે. હવે કથાનો એ મહત્વનો ભાગ આવ્યો જ્યાં સંતજી ગામમાં પધાર્યા. રઘુનાથ પોતાની બધી પીડા અને પ્રશ્નો લઈને તેમના ચરણોમાં જઈને બેસી ગયો. મંદિર બહાર ભારે ભીડ હતી, પરંતુ સંતજીએ જેમ જ આંખ ખોલી તેમની નજર રઘુનાથ પર પડી. તેઓ હળવેથી સ્મિત સાથે બોલ્યા, બેટા આવો, મને કહો શું તકલીફ છે? રઘુનાથ ધીમેથી આગળ આવ્યા અને તેમના ચરણોમાં નમન કર્યું. તેની આંખોમાં આંસુ હતા. તે બોલ્યો, મહારાજ, હું ખૂબ દુઃખી છું. મારા ઘરમાં કબૂતરોએ માળો બનાવ્યો, ઈંડા મૂક્યા અને ત્યારથી મારા જીવનમાં જાણે દુઃખોની લહેર આવી ગઈ. ખેતર બરબાદ થઈ ગયું, બાળકો બીમાર છે, ઘરમાં અછત છે. લોકો કહે છે કે આ અશુભ છે, પણ હું સમજતો નથી કે આ સાચું શું છે. કૃપા કરીને મને માર્ગ બતાવો. સંતજીએ તેની વાત ધ્યાનથી સાંભળી અને શાંત સ્વરમાં કહ્યું, બેટા, આ પ્રશ્ન માત્ર તારો નથી. આજના સમયમાં અનેક લોકો આ જ પ્રશ્નનો સામનો કરે છે. લોકો કોઈ પણ ઘટનાને તરત જ શુભ કે અશુભ માની લે છે, પરંતુ સત્ય ઘણી વખત આનાથી ઘણું ઊંડું હોય છે. તો મિત્રો, જ્યારે રઘુનાથને સંત વાત સમજાવી રહ્યા હતા ત્યારે તેના મનમાં જે ડર હતો એ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. સંતજીની દરેક વાત તેના જીવનમાં એક નવી દિશા બનાવી રહી હતી. સંતજી સમજાવતા હતા કે જીવનમાં જે પણ ઘટના બને છે તેનું તરત શુભ કે અશુભ માની લેવું યોગ્ય નથી, કારણ કે ઘણીવાર આપણે જે જોઈ રહ્યા હોઈએ એ માત્ર બહારનો ભાગ હોય છે. અંદરનું સત્ય બહુ ઊંડું હોય છે. કબૂતરનું ઘરમાં આવવું પણ એવી જ ઘટના છે જે માત્ર સંકેત હોઈ શકે છે, નિર્ણય નહીં. સંતજી આગળ સમજાવે છે કે કબૂતર ખરાબ નથી હોતું, તે શાંતિપ્રિય પક્ષી છે. તે જ્યાં શાંતિ અનુભવે છે ત્યાં જ રહે છે અને ત્યાં જ માળો બનાવે છે અને પોતાના બાળકોને ઉછેરે છે. એટલે તેનો અર્થ એ નથી કે તે દુર્ભાગ્ય લઈને આવે છે, પણ હા, જો ઘરમાં પહેલેથી જ તણાવ, ગંદકી, ઝઘડા અથવા નકારાત્મક વાતાવરણ હોય તો એ બધું ધીમે ધીમે વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. કબૂતર એ કારણ નથી હોતું, પરંતુ અરીસાની જેમ કામ કરે છે, જે ઘરની સાચી દિશા બતાવે છે. હવે રઘુનાથને ધીમે ધીમે સમજ પડવા લાગી હતી કે તેના જીવનમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી તેનું કારણ કબૂતર નહીં, પરંતુ પરિસ્થિતિઓ પહેલેથી જ ખરાબ દિશામાં જઈ રહી હતી. કબૂતર તો માત્ર એક સંકેત બનીને આવ્યું હતું, જેથી તે પોતાના જીવનને સમજી શકે, સુધારી શકે અને ફરીથી સાચી દિશામાં લઈ જઈ શકે. આ સમજણ આવતા જ તેના મનમાં ભારે પણ દુઃખ થાય છે અને અંદર એક શાંતિનો અનુભવ થવા લાગે છે. સંત છેલ્લે સમજાવે છે કે જો જીવનમાં ખરેખર બદલાવ લાવવો હોય તો બહારની વાતોથી ડરવાના બદલે અંદર સુધરવું જરૂરી છે. ઘર સાફ રાખવું, મનને શાંત રાખવું, સારા વિચારો કરવા, ઝઘડા ઓછા કરવા અને શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદની સેવા કરવી, આ બધું જીવનની ઉર્જાને સુધારે છે. જ્યારે ઘર અને મન બંને શુદ્ધ થાય છે ત્યારે કોઈ પણ નકારાત્મકતા ટકી શકતી નથી. આ સાંભળીને રઘુનાથ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે ડરશે નહીં, પરંતુ સમજશે.
તે પોતાના ઘરને પણ સુધારશે અને પોતાના મનને પણ. હવે તેને લાગતું હતું કે કબૂતર તેના માટે દુર્ભાગ્ય નહીં, પરંતુ એક શિક્ષક બનીને આવ્યું છે, જેણે તેને જીવનની સાચી સમજ આપી. અંતમાં ભગવાન શિવ નારદજીને કહે છે કે દરેક ઘટના પાછળ કોઈને કોઈ સંદેશ છુપાયેલો હોય છે. તેને ડરથી નહીં, પરંતુ સમજથી સમજવો જોઈએ. જે માણસ દરેક સંકેતને સમજવા શીખી જાય તો જીવનમાં ભય ઓછો થઈ જાય છે અને શાંતિ વધે છે. નારદજી પણ આ વાતથી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે હવે તેઓ આ જ્ઞાન સમગ્ર માનવજાત સુધી પહોંચાડશે. મિત્રો, આ આખી વાતનો સાર એટલો જ છે કે કબૂતરનું ઘરમાં આવવું કોઈ શ્રાપ નથી, કોઈ અશુભ સંકેત નથી. તે માત્ર એક સ્વાભાવિક ઘટના છે, જે આપણને આપણા જીવનની અને ઘરના વાતાવરણ વિશે વિચારવાની તક આપે છે. ડરવાના બદલે સમજવું જરૂરી છે અને સમજ્યા પછી જીવનને વધુ સારું બનાવવું એ જ સાચો રસ્તો છે. જી હા મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને અમારી આ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. આવી જ રસપ્રદ અને જીવન ઉપયોગી વાર્તાઓ માટે જોડાયેલા રહ્યો. ધન્યવાદ.